એક ટાઈમ રાંધેલું ભોજન, રાંધેલા ભોજનથી રોગ શાનાથી થયો? શાનાથી રોગ થયો કાકા? રાંધેલા ભોજનથી. ભોજનને આપણે દૂષિત કરી નાખ્યું, અમૃતમાંથી મૃત બનાવી નાખ્યું, અને મૃત ભોજન શરીરમાં ચોંટી ગયું દિવાલોમાં, એમાં કચરો બન્યો, એનો મળ બન્યો, એ મળ નીકળતો નથી. તમે ગમે એટલા હરડે પીશો, ગમે એટલી ફાંકી પીશો, ગમે એમ કરશો, દુનિયામાં કોઈની પાસે આ વ્યવસ્થા નથી. દિવાલોમાં ચોટેલો જો બળ નીકળી જાય, ગાડીમાં જેટની પ્લગની જે કચરો નીકળી જાય, ગાડી પાવરફુલ જાય, એવી પાછી ગાડી પાવરફુલ થઈ જાય. અમારા પોતાનો અનુભવ છે. અમે 8 વર્ષથી કરીએ છીએ. 8 વર્ષ પહેલા મારી પરિસ્થિતિ એવી હતી કે ન જીવાય એવી મારી પરિસ્થિતિ પોતાની હતી. પેટ અવડું મોટું થઈ ગયેલું, 86 કિલો વજન થઈ ગયેલો, એટલે કોકને એમ લાગે કે 2 નગ હશે અંદર. કેટલા? આવું મોટું પેટ. બહેનોનું પેટ તો અવડું હોય તો સારું લાગે, પણ ભાઈઓનું અવડું મોટું પેટ હોય કેવું લાગે ને? સારું લાગે? હે દાદા? હે ખરાબ લાગે? કેવું લાગે? બહેનોનું તો આપણે સમજ્યા કે કાંઈક સૃષ્ટિમાં એક નવો જીવ આવવાનો છે, બરાબર ને? પણ ભાઈઓનું પેટ હોય તો કેવું લાગે? તો એની પાછળનું કારણ એ છે કે આપણું ખાધેલું પાચન થયું નથી, ઘંટીમાંથી બધી પૂરેપૂરું બહાર નીકળ્યું નથી, એટલે થોડું થોડું ચોટતા ચોટતા આપણી જે ગેલેરીઓ છે એ બહાર નીકળે, બરાબર? અને આ બહાર નીકળ્યા પછી રોગ જે છે એ પેટ બહાર નીકળ્યા પછી રોગ અંદર રહે, અને જો પેટ અંદર હોય તો એના રોગ બહાર. એટલે હવે આપણે પેટ અંદર થાય એવો આપણે પ્રયત્ન કરવાના છે. એટલે મને બધી બહુ તકલીફ હતી, મુશ્કેલી હતી, તો આ બધી અમે સિસ્ટમ કરી. તો 3 મહિના અમારો ગેસ અમે કાઢી અને માળિયામાં ચડાવી દીધો. મારા પપ્પા 90 વર્ષના, મારી મમ્મી 90 વર્ષની ઉંમરવાળા, આ બે ડોહલાને હારે કરાવ્યું. અમે બંને જણા, અમે બંને મમ્મી પપ્પા 4 જણાએ કરી. મારા મમ્મીને તકલીફ પડે, મારા પપ્પા તો માની ગયા કે ના ના બેટા સારું છે, આનાથી સારું. પણ મારી મમ્મી આવી બજર કહે, શું કહેવાય ને? તમારે કોઈ સાહેબ ને કહેવા હે? વિશ્વાસ ને? હા, બજાર કહે. પછી સવારમાં ઉઠી તરત ચા પીવા જોઈએ, પછી નાસ્તામાં ચા પાણી જોઈએ, પછી બપોરના ખાંડના જોઈએ, પછી રાતે જોઈએ. આટલી તો ચા પીવે, પછી ખીજાય કે મારો ક્યાંથી લાવ્યો બધું જ્યુસ પીવાનું, આ કરવાનું, આ ખાવાનું, આ નહીં ખાવાનું. અને બધાને બહુ માનસિક તકલીફ હતી. મારા મમ્મી બહુ માનસિક તકલીફ હતી. મારા પપ્પાને ખાય એટલે એસિડ ખાય, પગમાં ઓલી નસ ખેંચાય. કોને ખબર છે? રાતમાં નસ ખેંચાય છે. નસ ખેંચાવ એવી મળે ને કોઈ કે આમ જ્યારે સિંધરાને વળ દેતા હોય ને એવી નસ ખેંચાય. મને એવી તકલીફ હતી. મારા પપ્પાને એ બધી નાની મોટી તકલીફ હતી, મારા મમ્મીને હતી, અમારા ઘરવાળીને બધી તકલીફ હતી. ગેસ, એસિડિટી, માથાનો દુખાવો, આ બધી દવા લીધી. તો આને હરસ થયા, હરસની દવા લીધી. તો એને સુગર આવ્યું, સુગરની દવા લીધી. કોલેસ્ટ્રોલ આવ્યું, કોલેસ્ટ્રોલની દવા લીધી. બાળકોની કોથળી ખરાબ થઈ ગઈ. એક દવા પછી બીજી દવા, બીજી દવા પછી ત્રીજી દવા. આ બધું ચાલુ હતું ને શરીર ખરાબ થતું ગયું. આટલી બધી દવા ચાલુ હતી કે રોટલા ન ખાઈને દવા ખાય તો હાલ. રોટલા ને બદલે એટલી દવા ખાય તો મહિનો નીકળી જાય. 5,000-6,000 ની દવા. ડોક્ટર પાસે જઈને કે આ દુખે તો બીજી ટીકડી, આ દુખે ત્રીજી ટીકડી, આ દુખે તો ચોથી ટીકડી. 3 તો લખી દેવાનું. મેડિકલ ઘરનું બાજુમાં એટલે લખી દે. આટલી બધી દવા. ભગવાનને પ્રાર્થના કરી, હે ઈશ્વર, હે પ્રભુ, આ 84 લાખ વેણે ભગવાન તમે માણસનો અવતાર બનાવ્યો, તારા દુઃખ વેઠવા માટે બનાવો. એની કરતા તારા બળદ્યા હારા રોડ ઉપર આખલા, કોઈને આમ જરા પાટું મારી જાય, માણસ રોટિયું ખાઈ જાય, બરાબર છે ને? એને કાંઈ માથું દુખે નહીં, કાંઈ કઈ દુખે નહીં, કાંઈ દુખે? મોજથી મજાથી ફરે. અને ખાવાનું કેવું એનું? ગમે ઓઠું, જૂઠું, હળેલું. પાણી કેવું પીવે? ગંદકીનું પાણી પીવે. આપણે કેવું પાણી પીએ? આરોનું પાણી પીએ. હારા મારા સફરજન ખાઈએ, હારા મારો ઘઉં, બાજરો, હારા મારું ખાઈએ, હારા મારા આપણે માંદા પડીએ. હા કે ના? ખોટું છે. મોટા મોટા રોગ આપણને થાય. એટલે મને બધી બહુ તકલીફો, બધી મુશ્કેલીઓ મારી વચ્ચેની બોલી વિડીયો. એટલે આપણે બહુ મુશ્કેલી આપણે બધી જે આવી છે, આપણે ઊઠ પાણા પગ ઉપર, હાથનો કુવાડો પગ ઉપર આપણે માર્યો છે. ઈશ્વરનો આમાં કઈ રોલ નથી, બિલકુલ નથી, બરાબર છે? આપણા છોકરાને આપણે 500 રૂપિયા લઈને મેળામાં મોકલીએ, પછી બધી જવાબદારી એની છે. એને જ્યાં બંદૂક લેવી, શ્રી લેવી, કે કોઈને ફળ ફ્રૂટ ખવડાવે, કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું કે શું કરાવવું હોય એની જવાબદારી.
ભગવાને આપણને માણસનો અવતાર આપી દીધો, પછી જવાબદારી બધી આપણી છે. એટલે આ કાંઈ કોઈને ગોઠણિયા દુખે છે, કોઈને પગ દુખે છે, કોઈને કેન્સર થયા છે, કોઈને ફલાણા રોગ છે, આ બધા રોગ થવાની જવાબદાર કોણ છે? આપણે પોતે છીએ. અને આપણે પોતે એટલે છીએ આપણે ખબર નથી, અમને ખબર નહોતી. એટલે બહુ કમરની તકલીફ હતી. સિસ્ટમ શરૂ કર્યા પછી 90 દિવસ અમે બિલકુલ રાંધેલું ખાધું નથી. 85 દિવસ સુધી રસોડું બંધ કરી દીધું. મારા મમ્મી સરસ થઈ ગયું, મારા પપ્પાને સરસ થઈ ગયું, મારી કમરની તકલીફ રેડી થઈ ગઈ. 15 વર્ષ સુધી હેરાન થયો, મારા ઘરવાળી રેડી થઈ ગયું. એટલે એમ થયું કે આ આપણો સાક્ષાત્કાર છે. જિંદગીમાં કોઈ ન મટાડી, કે સારામાં સારો ડોક્ટર જો ન મટાડી શકતા હોય તો ઘેરે બેઠા પૈસા વગર અડધા ખર્ચો બંધ થઈ ગયો. સવારનો ચા, ગાંઠિયા, નાસ્તો આ બધું બંધ થયું. એ ખર્ચો બચ્યો. બપોરનું જમવાનું મહેમાન આવે તો આપણે તો કેટલું બનાવી બેનો ખબર, આ બધું બંધ થયું. રાત્રે બધા ભોજન કે બધું બનાવતા એ બધું બંધ થયું. સાંજે શાક ને રોટલો. એટલે હાવ ખર્ચો ઘટી ગયો. ખર્ચો અમારો જે હતો એની કરતા અડધા કરતા ઓછો થાય ને, કારણ કે ઋષિ પરંપરા આપણે અપનાવી છે. રાંધેલું ભોજન આપણે એમાં ખાવાનું જ નથી, પણ છતાં આપણે શરૂઆતમાં આ રીતે કરશું. એટલે શરીર તંદુરસ્ત થઈ ગયું, મસ્ત થઈ ગયું, આનંદમય થઈ ગયું, કામનાઓ શાંત થઈ ગઈ. શું થયું? કામનાઓ શાંત થઈ ગઈ, ખરીદી બંધ થઈ ગઈ, એટલે વરાળવાનું બંધ થઈ ગયું. એટલે આજે 1 વર્ષ દિવસ મેં ધંધો બંધ કરી દીધો. હા, અને આ રીતે અમારું ફરવાનું સતત ચાલુ છે. અમે 15 દિવસે મહિને, હમણાં કુલ્લુ મનાલી ગયા હતા, 2 મહિને આવ્યા હિમાચલ પ્રદેશમાં, હરિદ્વારમાં. એટલે આષાઢીમાં 2 મહિને રહ્યા, સૌરાષ્ટ્રમાં મહિનો રહી. બધા સેન્ટરોમાં બધે જઈ અભ્યાસ કરીએ. કોઈ લોકોને દુઃખી હોય તો આમાં આપણે ભાગ લઈએ. માનવમાં મળવાનું, માનવમાં માધવ સવાયો. બરાબર ને દાદા? રુદિએ તે રામ જોયો. આ ભાવથી, આ દ્રષ્ટિથી અમારા કોઈ જાતના પૈસા નથી, કોઈ જાતનો સ્વાર્થ નથી, પાછળથી એટલા પૈસા આપો આવી કોઈ વસ્તુ નથી. તમારે કોઈ ચાલુ કરવી હોય આ સિસ્ટમ તો હું તમારી સાથે 90 દિવસ જોડાયેલો છે. કેટલા દિવસ? 3 મહિના. કાકા એમ કે મારે શરૂ કરવી છે તો આમાં શું કરવાનું પહેલેથી છેલ્લે સુધી તમે સિસ્ટમ ચાલુ કરી હોય, એમાં તમને સમજણ ન પડી હોય તો મને તમારે ગમે ત્યારે ફોન કરવાનો. લેડીઝમાં કાંઈ તકલીફ હોય તો મારી મિસિસને ફોન કરો. ઓલી બાજુ વિડીયો કરો ભાઈ, ખૂણામાં અહીંયા કરો. હા, દર્શન કરાવો બધા. હા, પિક્ચર મોટું કરો. એટલે કોઈને લેડીઝ તકલીફ હોય તમારે ઘરવાળી કરાવે છે, અને અમે બંને જણા આવું સતત સેવાનું કામ કરતા રહેશે. એટલે સિસ્ટમ એકદમ સરળ છે, એકદમ સીધી છે, ખર્ચા વગરની. અને આપણું શરીર દુઃખી ન થાય, આપણે સુખી થાય. આજ કોઈ એવું ઈચ્છે છે કે અમે દુઃખી થઈ જઈએ, હેરાન થઈ જઈએ, અમારી પાસે રોગ આવે? કોઈ ઈચ્છે છે? દવાખાને કોઈને ગમે છે? ઓપરેશન કરાવવું ગમે છે? ઇન્જેક્શન ખોતડા કોઈને ગમે છે? કાકા આ બધું ફાડી નાખ્યું, ડોક્ટરે કાપી નાખ્યું, હાંધા કરીને, આવું કોઈને ગમે છે? કોઈ નથી ગમતું ને, તો છતાં કરવું પડ્યું. તો શું કામ કરવું શરૂ પડ્યું? કે આપણું જે ભોજન છે તે આપણું ભોજન દૂષિત થયું છે. હવે આ ભોજન આપણે સુધારી લઈશું. બરાબર છે? હવે ઉરિયા ખાતર વાળું બંધ થવાનું, કેમિકલ વાળું બંધ થશે નહીં થાય, કારણ કે બધાના ધંધામાં અબધાપતિ કરે છે, તો આપણે ઉરિયા ખાતર વાળા કરે છે. તો હવે આપણા પગમાં આપણે ચપ્પલ પહેરી લેવાના છે. શું કરવાનું છે? આખી દુનિયામાં કાંટા, કાંકરા, ઝાખરા, તડકો બધો છે, તો આખી દુનિયામાં આપણે સાદર પાથરવા જવાના નથી. તો શું કરવાનું છે? કેશો આપણા પગમાં બોલો બધા. હા, મારે એકલાને બોલવું એવું નથી. એટલે આપણે ચપ્પલ પહેરી લેશું તો આપણે માટે આપણે સુરક્ષિત રહેશું. એટલે આજે અમે ચપ્પલ પહેરી લીધા છે, એટલે અમને દુનિયાના કોઈ રોગ અમને ટચ કરશે નહીં. કોરોનામાં અમે ટેસ્ટથી ફરતા હતા, અમને શાકને પડદે આટલી પણ ડર નહોતો, આટલી બીક નહોતી. એટલે અંદરથી જે શરીર છે, અંતરાત્મા છે, એ તે પાવરફુલ થઈ ગયો. અમારો દુનિયાના ગમે એટલા વાયરસ આવશે અમને ટચ કરશે નહીં. એના માટે આત્મવિશ્વાસ આપણો જાગશે અને આપણું મન પાવરફુલ થશે. આપણે ક્યાં સેટ કરવાનું છે? અહીંયા. ક્યાં કરવાનું છે? અહીંયા. બધા રોગ ક્યાં થાય? માઇન્ડમાં. બધાની પહેલા રોગ આપણા માઇન્ડમાં થાય, પછી આપણા શરીરમાં. એટલે આપણે માઇન્ડને સેટ કરવાનું છે. એટલે સુગર અમે પહેલા અહીંથી કાઢીએ. અમારી પાસે સુગરના જે ભાઈઓ બહેનો આવે છે અઠવાડિયામાં નીકળી જાય એવા અમારી પાસે લાખો દાખલા. મારી યુટ્યુબ ચેનલ છે,
યુટ્યુબમાં નાખશો ને ભગવાન ભાઈ એનડીએસ, તમને મારી વાત સારી લાગે, યોગ લાગે તો લાઈક ને આ કરવાનું, નકર જય રામજી. પણ તમે અભ્યાસ કરજો. મારા દરેક વિડીયામાં મારો મોબાઈલ નંબર આવશે, બરાબર છે? એટલે આપણે પોતાના માટે કરશું, આપણને ફાયદો થાય તો બીજાને કહેવાનું છે દીપ સે દીપ જલા કે ચલો પ્રેમ કી ગંગા બહા કે ચલો. આ આપણે કરવાનું છે. અને આ કરીને આપણે સતયુગ લાવવાનો છે. શું કરવાનું છે કાકા? સતયુગ લાવવાનું. એટલે આપણે કેવું ભોજન કરવાનું છે? સતયુગનું ભોજન, પ્રાકૃતિક ભોજન. જે માં પ્રકૃતિ આપ્યું, આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી, 5 તત્વોથી શરીર બન્યું છે. 5 તત્વોથી આપણે ભગવાનની ભોજનની વ્યવસ્થા આપણે માટે કરી છે. એટલે આ ભોજનને આપણે દૂષિત કરવાનું નથી. ભગવાન શ્રી રામે 14 વર્ષમાં શું ખાધું? પત્રમ પુષ્પમ ફલમ તોયમ, બરાબર ને દાદા? હનુમાનજીએ શું ખાધું? કેશો? ફળ ફૂલ કંદમૂળ. સીતાજીએ, લખને બધા ફળ ફૂલ જ ખાધા. હનુમાનજી છે, આપણે એક દિવસ ઉપવાસ કરીએ ને, એક દિવસ, તો બીજે દિવસે આપણે આમ જેને બહુ મોટું કામ કર્યું એવું લાગે. પણ ઉપવાસમાં આપણે કેવું કરી નાખ્યું ખબર? આપણે આડે દિવસે ખાતા હોય ને એની કરતા દોઢું ડબલ ખાઈ જાય, ડબલ ખાઈ જાય. અરે ફરાળિયા ઢોસા હોજીને આવી ગયા હતા. તમારા ફરાળમાં જે ખાવું છૂટશે, પણ આપણે બીજે દિવસે વળ ખાઈ જઈએ કે ભાઈ ને કાલનો ઉપવાસ છે, એનું ધ્યાન રાખે. એટલે આપણે ઋષિમુનિ આપણને એકાદશી આપી, બરાબર ને? એટલે આપણે એનો સત્યાનાશ કરશે. રોગ આ છે. ઋષિમુનિને ખબર હતી કે આ ખાઈ ખાઈને મરવાના છે, ખાઈ ખાઈ મરવાના છે. એટલે ઋષિમુનિ આપણને વાર તહેવાર બધું આપ્યું નહીં ખાવા માટે. તો આપણે જેથી આરામ થાય કે દોઢું ડબલ થઈ જાય, વધી જાય, કામ વધી જાય. બહેનોને આરામ રહે, રસોડાને આરામ રહે. એટલે આપણે ઋષિમુનિએ બહુ સમજી વિચારીને આપણને આપ્યું છે, પણ આપણે ઊંધા માર્ગે ચડી ગયા છે. હા કે ના? આપણે ઊંધા માર્ગે છીએ. રોગ બધા હશે. આ દુનિયા છોડીને જાશું, ક્યાંથી આવ્યા આપણને કોઈને ખબર છે? આપણે કોઈને ખબર જ નથી ક્યાંથી આવ્યા. અને હવે પછી ક્યાં જવાનું છે એ કોઈને ખબર છે? એ ખબર નથી. અને વચ્ચે હાવ હાવ મારું 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 મારું, એક શેઢો એટલો જમીન હાટું આપણે મરાઈ જાય, કૂટાઈ જાય. એ કેટલી જમીન હાટું, એના માટે આપણે કેટલું કરીએ છીએ, કેટલું પૈસા માટે કેટલું કરીએ છીએ. કાવા દાવા આ તે ન કરવાના કરી, આ બધા કર્મો આપણને ચોંટવાના. સાથે શું લઈ જવાનું છે? ધનાની ભૂમે પુષ્પાષ્ટ ગોષ્ઠે ભાર્યાગ્ર દ્વારે જન શમશાને દેહ સીતાયમ પરલોક માર્ગે કર્મનો ગોગચ્છતિ જીવેક. સાથે શું લઈ જવાનું છે? આપણું કર્મ લઈ જવાનું છે. ધનાની ભૂમે આટલું બધું ધન આપણે રેડ્યા છીએ, ભેગું કર્યું છે. ભગવાનને પ્રાર્થના કરે છે છેલ્લી વખતે જાતિનો કે ભગવાન બહુ મહેનત કરી હો ભાઈ, દાડિયો કરી કરી ભેડો કર્યો મારા બાપ, દી જોયો નથી, રાત જોયો નથી, વરસાદ જોયો નથી, તડકો જોયો નથી, અને આ ધન ભેગું કર્યું. થોડુંક તો હારે લઈ જવા દે. ભગવાન કે ધન હારે આવશે. ગામડા વાળા પેલા પેઢીલિયું બનાવતા ને, દાદાને ખબર હોય તો બધાને ખબર છે. ગામડા પેઢીલિયું બનાવતા ને એની માથે આપણે ખાના કરી કરી નાખતા, અને માથે ડામેશા બધા ઓલા અનાજના કોઠલા ગોઠવી દેતા. ધનાની ભૂમે તારું ધન જે છે તે જમીનમાં રહેવાનું. તો શહેર વાળા કે અમારું, એ કે તમારું બેંકોમાં રહેવાનું. સોપડિયું લખ્યું હોય ને, મરી જાવ તો હારે આવશે. ધનાની ભૂમે પુષ્પાષ્ટ ગોષ્ઠે, પશુ જે છે ગાય ભેંસ ઘોડા ખૂબ પ્રેમ કર્યો, બહુ સાચવાય, બહુ પાલ્યા હોય. એકાદ ગાય, આપણું ગાય આપણું ધન કહેવાતું. પહેલા કહેવાતું ને, ગાય આપણું ધન કહેવાતું. એકાદ ગાય ભેંસ ભગવાન કહીએ તારી સાથે આવશે નહીં. તો શહેર વાળા કે અમારા હીરો હોન્ડા, એ કે એ તમારે ગમે પાર્કિંગ મારી જવાનું, એ રહેવાના નથી. ધનાની ભૂમે પુષ્પાષ્ટ ગોષ્ઠે ભાર્યાગ્ર દ્વારે, જે પત્ની સાથે 80 વર્ષ 90 વર્ષ સાથે, પત્નીને તો હારે લઈ જવા દે. ભગવાન કે પત્ની સાથે આવશે. ક્યાં સુધી આવશે? ભાર્યાગ્ર દ્વારે, ઘરના ઉંબરા સુધી. ત્યાંથી આગળ પત્ની આવશે નહીં. ધનાની ભૂમે પુષ્પાષ્ટ ગોષ્ઠે ભાર્યાગ્ર દ્વારે જન શમશાને, સગા સંબંધી મિત્રો દોસ્તો બહુ જયારે પ્રેમ હોય, એની વડે ચા ન પીધી હોય, નાસ્તો ન કર્યો, અરે ફરવા ગયા હોય, આપણે એવા ઘણા લંગોટિયા મિત્રો હોય, એની વગર આપણે મજા ન હોય તો દિલના ટુકડા જેવા મિત્રો હોય, બહેનો ને બેનપણી હોય. એક જ બેનપણીની કે સાથે રહેવા દે. પણ જન શમશાન ક્યાં સુધી આવશે? શમશાન સુધી. ત્યાંથી કોઈ આગળ વધશે નહીં.
ધનાની ભૂમિ પુષ્પાષ્ટ ગોષ્ઠીએ ભાર્યાગર દ્વારે જન શમશાને દેહ સીતાયમ. જીવે બહુ પ્રાર્થના કરી કે ભગવાન સરસ મજાનો 84 લાખ યોનિમાં આવું સરસ મજાનો મનુષ્યનો દેહ તે આપ્યો છે પ્રભુ, તો આ દેહને એક સાથે લઈ જવા દે. તો ભગવાન શું કહે છે? દેહ સીતાયમ, તારો દેહ પણ બળીને ભસ્મ થઈ જવાનો છે શમશાનમાં, અથવા તો દફનાવી દેવાનો છે. એટલે પંચતત્વમાં પાછું ભળી જશે આકાશમાં યોગની જળ. દેહ સીતાયમ પરલોક માર્ગે શું કરવાનું છે? પરલોક માર્ગે સાથે શું આવવાનું છે? પરલોક માર્ગે કર્મનો ગોગચ્છિતિ જીવે. સાથે શું આવવાનું છે? આપણી સાથે આપણું કર્મ આવવાનું છે. હવે કર્મ સારું કે મોડું એ આપણને ખબર પડતી નથી. શું કામ ખબર નથી પડતી? કે આપણા શરીરમાં જે ભોજન છે એ દૂષિત ભોજન ગયું છે. એટલે પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, સત્કાર્ય કોને કહેવાય, અસત્કાર્ય કોને કહેવાય, આપણે સમજણ પડતી નથી. એક સામાન્ય દાખલો લઈ, જૈન લોકો છે, જૈન લોકો બરાબર, એ લોકો ઉપવાસ કરે. જૈન તો વધારે પડતો આ લોકોમાં આગળ પડતા છે, ઉપવાસ છે, દાન દક્ષિણામાં. એ લોકો પછી એની સાધના માટે શું કહેવાય તો દીક્ષા, દીક્ષા આ લોકો લઈ લે બરાબર ને. કરોડો રૂપિયાની મિલકત, એના ઘરેણા રૂપિયા, એમ થાય કે હવે આ જે શરીર છે એ મારા પ્રભુને સમર્પિત કરી દેવું છે. મનુષ્યનો અવતાર મળ્યો છે તો મારે સાર્થક કરવો છે, એને પાછો મારે ભગવાનમાં ભેળવી દેવું છે આ દેહને. એટલે એના કરોડો રૂપિયાની મિલકત, અને ઘણી વાર તો વીડિયા ઉતારતા હોય, પૈસા રોડ ઉપર દોડાય, ઘરેણા ઉડાડે, કરોડો રૂપિયાની મિલકત એ ફના કરી નાખે. અને એનું જીવન એકદમ સાદું, એકદમ સરળ, માથાના વાળ પણ કાઢી નાખે, એનું જમવાનું બધું મિક્સ કરીને કોઈ સ્વાદ નહીં, આવું જીવન પ્રભુને અર્પણ કરે છે. હવે એની સામે આપણે એક બીજો દાખલો લઈએ કે જે કોમવાદ કરવા વાળા છે, મારવા વાળા છે, કૂટવા વાળા છે, કાપવા વાળા છે, બળાત્કાર કરવા વાળા છે, લોહી જોયા પછી ધનુન છડવા વાળા છે, એનો ખોરાક કયો? આ લોકોનો ખોરાક કયો? આપણે ખ્યાલ આવે આપણને બરાબર છે. એટલે આની પાછળ આપણો ખોરાક ભાવ ભજવે છે. એટલે જેવું અન્ન તેવું મન, જેવું અન્ન તેવું મન, જેવું અન્ન તેવું તન. જેવું આપણું અન્ન છે એવું આપણું શરીર બને. એટલે એના માટે આપણે ફરી પાછું સમજ્યાનાથી સવાર આપણે માટે, આપણા પોતાના માટે, આપણું કર્મ સારું થાય, આપણું શરીર સારું થાય, આપણે દુઃખી ન થાય, આપણે કોઈની સેવા ન લેવી પડે, આવું જીવન જીવવા માટે આ સિસ્ટમ કરવાની છે. સેવા કરવી તે પુણ્ય છે, સેવા કરવી તે પુણ્ય છે, પણ સેવા કોઈની લેવી તે પાપ છે. એમાં ઉંમર હારે કાંઈ લેવા દેવા નથી. મારા આ દાદા છે તો એને એટલી બધી સેવા, એની એટલી બધી તકલીફ, આપણે સેવા કરવી પડે. પણ પછી આપણે હાજા હરવા એમ કે વહુને કે લાવજો પાણી, દીકરાને કે લાવજો ફલાણું ઢીકણું, આપણે ઊભા થઈને લઈ આવવાનું છે. આપણે સેવા કોઈની લેવી નથી. આપણા શાસ્ત્રકારો તો ત્યાં સુધી છે કે આપણે ઘરવાળીની આપણે સેવા લેવી જોઈએ નહીં. એ આપણને રોટલી બનાવી દેશે, શાક બનાવી દેશે, એનું પણ એક ઋણ છે. એટલે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે. ભગવાન પાસે જવાનું છે તો લેવલ હરકું કરીને જવાનું છે. એટલે એના માટે આ નવી ભોજન પ્રથા છે. હવે આમાં તમને ક્યાંય અઘરું લાગે એવું લાગ્યું કોઈને? આમાં કઈ લાગે અઘરું? આ તમને જે વાત કરી સવારે ઉઠે પછી 2-3 કલાક કઈ નહીં ખાવાનું, પછી કઈ જ્યુસ હોય તો જ્યુસ પીવાનું, કઈ સલાડ ખાવાનું, હાજર એક ટાઈમ જમી લેવાનું, અને એની માટે પેટ સાફ કરવાનું. આમાં કઈ અઘરું લાગે? ખર્ચો ઓછો થાય એવું લાગે? ખર્ચો ઓછો થાય, સીધી સારું થાય. તો તમને બધાને કેમ લાગ્યું ભાઈ અમારું સિસ્ટમ? આ બાજુ વિડીયો કરો. આ તમારું નામ એક બોલજો બેન. તમારું નામ ખાલી બોલો. દયાબેન. દયાબેન ક્યાં રહો તમે? અમે અહીંયા પ્લોટમાં. કેમ લાગ્યું છે આ વાતમાં? સારું છે? દુઃખી નથી થવું, હેરાન નથી થવું, વેન્ટિલેશન પાસે નથી જવું, ડોક્ટર પાસે નથી જવું, છોકરાના પૈસાના, આપણી મહેનતના પૈસા ડોક્ટર પાસે નથી જવા દેવા, તો ઋષિ પરંપરા અપનાવવાની. બરાબર છે? તમારું નામ બોલજો ભાઈ. બધાના નામ બોલાવો. બધા નામ બોલો. નામ બોલી જાવ. હાલો બાપુ. આ બધું રાખો વિડિયો મોઢા ઉપર તો નામ બોલો. નામ બોલો. બોલો વ્યવસ્થિત બોલી તો. કંચનબેન. જા લખોડા ભરી ગયા. નીતાબેન ભગવાનભાઈ ચૌહાણ. તમારું તો પણ નથી. હા ભાઈ નામ તમારું પૂરા પડવા બસ.
બધાને એક નામ બોલી જાવ ને તો આપણી પાસે યાદ રહેશે. બાલુભાઈ સરડવા, યશુભાઈ સરળવા, બાબુભાઈ ભાટિયા, લાલજીભાઈ અર્ચનભાઈ સરડવા, માધવજીભાઈ ગઢિયા, કાકાનું નામ બતાવ્યો. તમારું અમરેલીભાઈ ગાંજિયા, મારું વાત ભાવનગર. હા ચાલો આ બાજુ કરો હવે. કેમ લાગ્યું બધાને ભાઈ? મજા આવી? આનંદ આવ્યો? આમાં તમને કોઈ ખોટી વાત લાગી? બધી સાચી વાત લાગી? દાદા બરાબર છે? એ ભૂલી જાઓ તમે. તમે હવે પોતાની વાત જો. હવે આપણે ફરી નવી વાત કરીએ કે કોના માટે કરવાનું છે આ, કોણ શું કરે એની કરતા હું શું કરું. પોઝિટિવ માઇન્ડ રાખવાનું. આપણે બીજાનું જોવાનું જ નથી. સાંભળો, આપણે બીજાનું કોઈનું જોવાનું નથી. તમને કાંઈ તકલીફ થઈ, કાકાને ડોક્ટર દવાખાનામાં લઈ ગયા, ચારે બાજુ ચાકુ લઈને ઊભા છે, ઓલું હું ગાડ્યું છે, બરાબર છે, તો આપણે એમ કે બીજા, અરે પણ બીજા ગમે એમ કરે પણ વારો હવે તમારો જ છે, બરાબર છે. તો હવે આપણે બીજો શું કરે એની કરતા હું શું કરું. કાકા ખરાબ છે, મેં શું કીધું? આ કાકા ખરાબ છે, તો એક આંગળી એની બાજુ ગઈ, મારી બાજુ કેટલી આંગળી આવી? 3 4 આંગળી મારી બાજુ આવી. એટલે કાકા કરતા હું 3 ગણો 4 ગણો ખરાબ છે. એટલે કોણ શું કરે એ ન જોતા મારે શું કરવાનું આપણે જોવાનું. બરાબર છે. તો મારું નામ છે ભગવાનભાઈ ચૌહાણ. મારો મોબાઈલ નંબર 9824858740. કોઈને અહીં સાધના કરવી હોય તો અમારો મોબાઈલ નંબર છે. મારી યુટ્યુબ ચેનલ છે ભગવાનભાઈ NDS. પેજ નથી છોડવાનો, ડાયરેક્ટ લખવાનું છે ભગવાનભાઈ NDS. મારી ચેનલ આવશે, એમાં બધા વિડીયો આવશે. વિડીયોમાં મારો મોબાઈલ નંબર આવશે. લાખો લોકોને મેં કરાવ્યું છે, એના બધા વિડીયો આવશે. કોને કેટલો ફાયદો થયો છે આ બધું આમાં આવશે. અભ્યાસ કરજો, જરૂર પડે તો ફોન કરજો. મારો કોઈ ચાર્જ ખરો? આપણે એટલી વાત કરી, તમને લાગ્યું કાંઈ? મારા કોઈ પૈસા ખરા? કોઈ જાતનો ચાર્જ લઉં છું? કોઈ ચાર્જ લેવાનો નથી. આ ઋષિ પરંપરા કામ છે, આ માનું કામ છે, બરાબર છે ને? ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. અસ્તુ.